જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો અમે મજામાં જ છે આજ આપણે જો વાસી દૂધ તો સોડીએ જ કરવા મીની છે ને બે બોનું કરે માસ્યા બોનું બે વાસી દૂધ વરગાડ દીધી ઠામડા ધોયા અને વાસી દૂધ કરે છે ને રજકો વાટો વહી ગયા મોહન એટલે હું વહી જઈશ રજકો વાટવા ને પાણી વારવાનું જ બાકી છે ને કીધું હવે લાગે હું ને સાઈઝ ફેરવાની સાઈઝ ફેરી પછી ઘીનું કીધું ને હવે કીધું ને ઓલી ભેંસ ને અજાણું માણા એટલે થોડુંક બીક લાગે ભેંસને સામું જો એની રહેવા દે નીતા અંજી પલ્લી છે એની રહેવા દે ઓલી ભેંસ તને બીક લાગે છે ને જોઈ ને અમારે હે ને નીતા અહીંયા હંધું કામ કરે કાલે જાતને તલ ખંખેરવા કે માસી મારે આવું તો મેં કીધું હાલ બે દી અંજી રોકાણી તો વારને વળી સારું લાગશે 2-3 દી રોકાય છે અને ભેંસ સામું જોવે અમારે ને અજાણું માણસ એટલે ભેંસ સામું જોવે કે અમે જો આ કોણ આવી દીધી બે બોનું વાસીદું વારવાનું ચાલુ કરી દીધું ઓલી એક ભેંસનું વાસીદું કરી વર્યું હવે 3નું રહ્યું બાકી હાલ હાલ ભરવા મને હા ભગો ને ભગો તો કીધા કોણ આવી ગયું નીતા અહીંયા વારતી સરું વાસીદું કરે ને નીતા કે તાર બાબુને કરવાનું વાસીદું છે હે અમારે રંજીબેન ને વાઈટ દૂધ કરવાનું હોય જો ભરે હે ડાયા હજુ વેકેશન પડ્યું ને તે દૂધ અમારે અંજીને હરખું છે સારું હે ને ન સારું મને ભરવા મને કાંઈક કાલે જમણે નીતા વારી વાસે રાણા વીણવીની જો ઓલા ટગરું ને નહીં દે આવાને રાતે વરસાદ આવ્યો તો લગભગ અડધી રાત થઈ છે કાંઈ ખબર નહીં ઘડિયામાં જોયું નહોતું ને કોઈ ખબર પડી જાય કે છોડ્યું એમને ઓલા પવન પડી ગયો મસરિયા કેવો કરતા હતા પછી લીધી પંખે અંદર કે હલો 3 ખાટલા પંખે લીધા પછી ઘડી થયું તો વરસાદ આવ્યો હા એમ મને ફરફરી નાખો હાલો હાલો વાલી જાવ રોજ કોટ હો કા વાદરા થઈ ગયા કટા ટોપ જેવા તો હને સાંજે વરસાદ આવ્યો તો સવારે હે ને દી દેખાણ ઠામું કોઈ આવું વાતાવરણ થઈ ગયું હજુ વાદળા થઈ ગયા છે વરસાદ હમણાં આવશે એવું છે આગાહી છે આપણે હે જવાનું ગદક વાટવા પોગી જાય આંબા નીચે હે ને આંબા નીચે થોડો ખરે ટાટો મજા આવે પણ અત્યારે તમને વાર ખાવાનો ટેમ નથી ને અમે હે ને આજ તો હે ને દી દેખાય એવું છે ને એટલે તડકો ઠામુકો આવે એવું છે ને પવન થોડોક વધુ છે એટલે પવન આવશે હાલો આપણે એટલે ગદક વાટવા આજ આપણે જાય ગણવાનું ચાલુ કરીએ ઝીણી ઝીણી હે પણ ડુંડીઓ ઝીણી ઝીણી છે વાર લાગશે હલો જય માતાજી બધાને અને અત્યારે જો લાઇટ આવી હતી પેલા તો ટાંકા ચાલુ છે ઉંમર તો ચાલુ કરવાની છે પણ આ ટાંકો ખોલી કારણ કે પછી નક્કી નથી રહેતું વાદળા જેવું થયું છે ને એને કદાચ વરસાદ આવે ને તો 2-3 દી લાઇટ ન આવે ટાંકો હોય ખાલી બસ ભેહું પાણી પીવાના વાંધા પડે એટલે કે પહેલાં ટાંકો ખોલે એટલે પછી 4-5 દી ઉપાધિ નહીં કદાચ વરસાદ આવે ને લાઇટ ન આવે તોય એટલે સારું પહેલું અત્યારે નહીં કીધું એ કામ કરી નાખ્યું પાણી વારવા જવાનું હોય ટાંકો પીરો છે અને હું માય જો થોડોક અધૂરો હતો ડેટકો ચાલુ છે હવે કીધું પાણી વારવાનું પહેલાં કીધા ટાંકો ભરી પતરા ઢાંકીને પછી કીધું આવેલો છે નીવડાઈ બધા આમ જઈ આવે શું કામ કરતા હવે આપણે ઇન્ફા જઈને જોઈશું બરોબર પાણી મારી ઇન્ફા જવાનું જવાનું આટલો ભરાણો આખો નથી ફરવું એટલે તાળા છે ને એટલે પાણી જાય એટલે બાય અહીંયા જો લસણ ફોલે કેટલું ફોલી હોય રહ્યું ફોલો મરચું ખાંડો હવે હરખું આવી ગયું ને હા હવે હરખું આવી ગયું મને થોડું દુખે ગરુ એમ ને શરદી થઈ જાય હવામાં ને એવું છે ને એટલે ધીમે ધીમે હરખું આવશે બધાને એવું થઈ ગયું શરદી જેવું બાકી બીજું જ બધું હરખું આવી ગયું બાને સુકાઈ જાય એટલે પાણી રાખો યા દી ની ગરમી હોય ને રાતે ટાઈટ હોય ને એટલે
એ તડકા બહુ પડે ને રાતે ટાઢો પવન હોય એટલે થોડું ઝાકળ ગયું થઈ જાય. એટલે હવે સારું બાને પાણી રાખવું કોગળો કરી ગયું લીલો થઈ જાય. છાંટા ઓલું ને હા કોક પડે. થઈ ગયું રાતે સાંટા આવ્યા હતા. રાતે જે સાંટા આવ્યા રીતનું જમીનમાં હું ઘડી કોઈ જાઉં લણો. તમારે ન જાવું એ લાણ છે. તમે અહીંયા શાક બાક બનાવવાનું થાય તો એ બનાવજો, ક્યાંય જવું નથી. હા તો આપણે અત્યારે જે રજકામાં પાણી ઓગાડી દઈએ છેલ્લા કેરા, પહેલાં કેરા પાઈ દઈશ, પછી ઓઇલ પર ચાલુ કરીશ. કેદુનું પાણી વાર્યું હતું ને તાણ પડી જાય એટલે ધોરિયામાં પોગતા એટલી વાર લાગી. વાઈટ જઈશ ભાંડાઠા વગરનો વાઈટ વાડો પડી જાય ને અને એની પાછળ જ્યારે હાઈ ક્લાસ લણે આવી થઈ જાય ને અને ઓઇલ પર લણવાની ચાલુ હોય કે જેટલી લણાય એટલી લણશે. મેં કીધું હું હે ને પાણી નાકાવાળું મને થોડોક કંટાળો આવશે એટલે એની પર બધી થોડીક મોટી ઓઇલ પર જેવું એટલે થાવ ઝીણ લે એ વાડી પડી જાય લાગે. કા કેમ થાય? ચામડી તણે એવું ન હોય, લાણવાનો યાર યાર જેટલી લણાય ઘડીક લાણો ટાઢા પર પછી ઘરે વ્યા જજો. કેવી ડુંડા ભેરા થાય. હા બેન કડક લણાય પછી ઘરે જવા દે. હે નેતા તડકો ન લાગતો ને નેતા ત્યાં કામ કરતી ડુંડી ઝીણ ઝીણ હે ને આમ કંટારો આવે એવું ફેરી થાય કે નહીં? હાલો લણવા માંડો ખડીક. હાલો 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 લણો, હું વારું પાણી હો. ડુંડી ઝીણ ઝીણ હે પણ આમ દાણા હે ક્લાસ છે ને. કડેક લાણો પછી તડકો લાગેલો હોય જઈએ. કઈનું પાણી બંધ કરી દીધું. કેટલાય હાથ પડ્યા કીધું હાલ બપોર પડી ગયા, હાલ બપોર પડી ગયો. શું થાય ને આવી કોણ જાણે, જ્યારે લેણ લેણ જ કરે. તડકો ન લાગતો? હાલો એક થવા એમ એ તો ને સમજીને નહીં પાય. આપણે કામ કરતા એને કીધેલું જઈશ ને તો ખબર હમણે તે કઈ નહીં કાઢી હોય. મને થોડી ખબર એ વાત કરી. હાલો એને પહેલા જઈએ ને એને કહું કે ઢોરા પાઈ લે. હા લઈ લો. ફોન નથી કરીને કીધું અંજીને કહી દીજો ફોન કરીને કે ઢોરા પાઈ લે. હા મને નથી ખબર. હા બ્રો ખબર હોય તો કાંઈ નથી ખબર. બા એટલે સાહેબ દે એટલે ટાઢા પડી ગયા. મગજ મારો તપાવી દીધો તો બપોર લગ પાણી વાયરું ને તો એ જે મને દોટ આવે. પાય લીધા આવે મેં કે ત્યાં કઈ મોકલીશ. મેં ના સાંભળ્યું, મેં એક કઈ જરાય સાંભળ્યું જ નથી. મેં કીધું તું એમ કેસ કે પાણી બંધ કરી દો એમ.
કીધું ના એક આડીઓ મારે પાવો હું એમ કહેતો. સારું હાલો તો મને બહુ કે હા હાલો અંજી ખાવા. ખાવાનું હે હવે હું ખાઈ લીધું કા. ખાઈ લીધું મોહન જો આમાં કપડા બદલાવા જઈએ હે. એ હે ને બપોરા કરવા પછી બે આવીને પેલા હે ને એના કપડા બદલાવી પછી બે એ બપોરા કરવાના બે જાય તો કે ના પેલા એમનો હારું હોય મૂકે ગવાનું શાક છે આય બટેકાનું તો એનો હારું હોય જાદે એ નથી ખાવ રહેવા દે. તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને અમે જો મજામાં જ છે. એટલે હાંજકના 6:30 વાગી ગયા હે ને વિયા હતા જો આ જાર પીટવા જે કેટલા 3 કેરા લીધા હે. એક ઓલા હે 4. આ તો બધાય નાના નાના હે. એક ઓલો આડો હતો ને એ હતો એ મોટો. એટલે આટલી બીટ નાખી અને બા અહીંયા એકલા લે હે. અહીંયા તમે અંજીની હતા અત્યારે અંજીની ઘરે વયા ગયા હે. એને કીધું ઢોરાને એવું ફેરવજો એટલે એ બધા ફેરવે ને આમ જો સુરત દાદા વાદરા હે ને તે હરખા દેખાતા નહીં. ભૂખરું ભૂખરું હે ને મારા મમ્મી જો બીટા માંડ્યા હે. હવે ઘરે નથી જવું જાવું છે ને થોડીક જાહેર વાટી દીધી થોડીક મને તડકો એવો હતો ને કે તડકાનું પછી કાંઈ કામ થાય નહીં. ટાઢ ઉપર થઈ જાય મેં કે હાલો અને ઘડીક મોહ નાખી ઘડીક લાણી પછી વ્યા જાય મા દીકરો બી તાર પપ્પાને કાંટા તેલ લેવા વાંકાને અટાણું કરવા ગયા. અટાણું ફૂટી દીધું ને અટાણું કરવા ગયા છે. તે હાલો ઘણી નહીં હજી તો વાર નહીં ઘડીક રહીને જાય નહીં હાલે. 6:30 થયા. ઘરે જઈને મારે નાવા જોઈશે. હવે વહેલું ઉઠીને નાઈ લેવું થોડુંક દી કામ હોય ત્યારે તેવું જ થાય. હાલો અમારે મોહન કે વ્યૂ જાવ છે તો થોડીક જાહેર વાટી દઈશું. વાટી લઈ નહીં આવતા રહ્યા અટાણું કરી હા જો આવતા રહ્યા જો કેટલા ખીલા લાયા જોરિયા જીંદો પાણી પી ગયા હતા. હા જોરિયા હા જોરિયા ઓલી હને અંજુડીની ઘરે આવેલું જાને એમ કીજે હંજવારી કાઢ નાખજો. એ પણ અહીંયા ઈ ગઈ ઘરે ગયા. ફોન હમણાં કરું આમાં આયન કરજો પછી જાહેર વાટીને ઘરે આયલા જાય. અત્યારે રજકો ના વાટતા. તો હાલો આઈન બાજુ આપણે જાહેર તો વાઢી નાખ્યા. થોડીક વાઢવાનું હોય અત્યારે તો ઓલી થોડીક મોટી વાઢ નાખી અને બીજી આ એક કેરવા નાનકો કતો એ વાઢ નાખ્યો. હવે ભેગી કરીને હવે ઘર બાજુ આયલા જાય કીધું એ હાલો આ કઈ કામ કરી નાખ ભેગી. મારી મમ્મી થોડીક ત્યાં વાટે